જે સંસ્થાના વિચારો દુર્ગંધ મારતું શૌચાલય હોય એવી ખાનગી સ્કૂલ આનંદાલય છેલ્લા ઘણા દિવસોથી જે રીતે વિવાદોમાં છે તેને લઈને કલેક્ટર સાહેબે તપાસ બેસાડી હતી અને તપાસ અંતર્ગત આજે અમને પીડિત વાલીઓને અને પીડિત લોકોને અહીં બોલાવ્યા હતા. એ જે એક તરકટ હોય એ પ્રકારનું આજે તરકટ રચવામાં આવ્યું. આનંદાલય સ્કૂલના સિલેક્ટેડ એટલે જેને આનંદાલય સ્કૂલે સિલેક્ટ કર્યા એવા વાલીઓને અહીં કલેક્ટર કચેરીએ મામલતદારશ્રીને ત્યાં હાજર કરવામાં આવ્યા, જેમને આનંદાલય સ્કૂલે ભણાવ્યા હતા કે તમારે ત્યાં જઈને શું બોલવાનું છે, શું કહેવાનું છે. એવા વાલીઓને અહીં મોકલવામાં આવ્યા. પરંતુ સત્ય ક્યારેય પરાજિત ના થાય અને ભગવાન હંમેશા સત્યની સાથે હોય એના એ નિયમના ભાગરૂપે એ વાલીઓ અહીં પકડાઈ ગયા અને મામલતદારશ્રી પણ શ્રીની જે તપાસનું જે તરકટ હતું એ પણ પ્રત્યક્ષ તમારી સામે આવ્યું. એ વાલીઓને અમે જ્યારે પૂછ્યું કે તમને કોણે મોકલ્યા, તેમણે જવાબ આપ્યો આનંદાલય સ્કૂલે મોકલ્યા. એ નાના નાના બાળકોને અમે પૂછ્યું કે તમને કોણે મોકલ્યા, તેમણે કહ્યું આનંદાલય મોકલ્યું. અમારો પ્રશ્ન ખાલી એટલો જ છે કે જે આરટી અંતર્ગત જે વાલીઓ ત્યાંથી પીડિત થઈને જેમણે ત્યાંથી પોતાના એડમિશન રદ કરાવ્યા છે, આરટીઆઈ પણ કહે છે કે છેલ્લા 4 વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં એવા ગરીબ વાલીઓએ પોતાના એડમિશન રદ કરાવ્યા છે. તેમને બોલાવવા જોઈએ, તેમની તપાસ થવી જોઈએ કે એમણે પોતાના બાળકોના પ્રવેશ કેમ રદ કરાવ્યા. એના સ્થાને જે લોકો અત્યારે ત્યાં ભણી રહ્યા છે, જે આનંદાલયને આધીન છે, એવા વાલીઓને અહીં બોલાવવામાં આવ્યા અને એ વાલીઓનું લિસ્ટ પહેલા આનંદાલયને આપવામાં આવ્યું. આનંદાલય વાલીઓને પહેલા પોતાને ત્યાં બેસાડીને ટ્રેન કર્યા કે તમારે ત્યાં જઈને શું જવાબ લખાવવાનો. અને એવા વાલીઓ જ્યારે અહીં આવ્યા એટલે જવાહરલાલ નહેરુને ભારત રત્નની જે ઓફર કરી અને જે રીતે જવાહરલાલ નહેરુએ સ્વીકારી એવો એક સ્વાંગ આજે અહીં રચવામાં આવ્યો. એટલે જ અમે આ તપાસને સિરેથી નકારીએ છીએ અને અમે માંગ કરીએ છીએ ગુજરાતના મુખ્યમંત્રીને. હું પોતે ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશનો હોદ્દેદાર છું. હું પોતે માંગ કરું છું, ગુજરાતના મુખ્યમંત્રી પર અમને વિશ્વાસ છે, નરેન્દ્રભાઈ પર અમને વિશ્વાસ છે, ભારતના વડાપ્રધાન પર અમને વિશ્વાસ છે. એ પણ ગરીબના બાળક હતા, એક જમાનામાં એ પણ ગરીબ, આજે પણ એ ગરીબ છે. તો એ ગરીબોને સાથ સહકાર આપશે, ગરીબોના સમર્થનમાં ઉતરશે. અને તમે વિચાર કરો કે જે તંત્ર ગરીબોના ઝૂંપડા અને મંદિરો તોડવા તાત્કાલિક પોતાની શક્તિ બતાવવા ઉતરી જતું હોય, એ આજે 1 મહિનાથી આનંદાલયની તપાસ કરી શકતું નથી અને આનંદાલય પર કોઈ પણ આક્ષેપ સાબિત કરતું નથી. અમે તમામ પ્રકારના પુરાવા આપ્યા છતાં પણ અમારી કોઈ પણ અવાજ સાંભળવામાં આવી રહી નથી. અને તમને કહ્યું એમ કે આનંદાલયમાંથી કોઈને બોલાવવાના હોય તો રેન્ડમલી બોલાવવાના હોય. સમજો, આ તો જેનો બાળક ગુનેગાર છે એના પિતાને આ લોકોએ કહ્યું કે તમે સજા સંભળાવો. આ એક સ્વાંગ હતો જેને અમે ઉઘાડો કર્યો છે. કોઈ સ્વીકાર્યું છે કે તેમને આનંદ અને સ્કૂલ ડ્રેસમાં કેટલા બાળકો તો અહીં આવ્યા હતા, મીડિયાએ જોયું છે. આ કામગીરીને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમને અમારા કલેક્ટર સાહેબ પર પણ વિશ્વાસ છે, પરંતુ મામલતદારશ્રીએ જે રીતે આ તપાસ કરી છે એ તપાસ ન કહેવાય. આ અડધી અધૂરી નહીં, પરંતુ આ પૂર્વ આયોજિત જે તપાસનું સ્વાંગ રચ્યું છે એને વખોડીએ છીએ. આગામી સમયમાં અમે ઘેર ઘેર જઈશું અને જે ગરીબોનું અપમાન થયું છે, જે ગરીબોને પ્રવેશ રદ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે, એ ગરીબોને એકત્રિત કરી આ સડેલી અને શૌચાલય જેવી આનંદાલયની માનસિકતાને ઠેકાણે પાડીશું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી રામ.